તો કેમ છે મિત્રો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ઘણા લગભગ 1 મહિનો પછી હું વિડીયો બનાવું છું, લોંગ વિડીયો. અત્યારે વિડીયોમાં આવતા જ નહીં હતા, પણ આજે વિડીયો બનાવું છું. અને આજથી આપણી ટેમ્પો પાછો શરૂ થાય છે. અમને લગભગ મહિને જેટલું બનતું નહીં કહેવાય, એક જગ્યાએ શિફ્ટ થયો હતો, પણ ત્યાં મને ફાવ્યું નહીં. એના કારણે પાછો ટેમ્પો ચાલુ કરું છું. આજે સોમવાર 6 ટેમ્પો ચાલુ કરું છું. એ તમને કહીશ પછી આગળ કે પ્રોબ્લેમ શું હતી, શું કામ ટેમ્પો બંધ રાખ્યો, શું કામ ટેમ્પો ચાલુ કરું છું. બાકી અત્યારે વાગ્યા બપોરના 1:45 થયા છે અને સાચીની સ્કૂલે આવ્યો છું અહીંયા લેવા માટે, હે ને. જો પ્રાર્થના શરૂ થઈ ગઈ છે. તો અત્યારે બ્રેડ લેવાના બાકી છે, બાકી ગેસ સ્ટોવમાં આપણો ભરાઈ ગયો છે. તો આપણે સાચીને એકવાર લઈ લે, પછી બ્રેડ લેવા આપણે જઈશું. અને ટેમ્પો લગભગ મહિનાથી બંધ છે, એટલે આજે એને ફર્સ્ટ ક્લાસ ધોઈ બોઈને ચાર્જ કરીને મૂકવાનો છે. અને આજે મેં બી જોઈએ આપણી જગ્યા પર બધું બહુ પાછળ જે હતું ને બધી ઓફિસ તોડી કાઢી છે, તો બાંધકામ શરૂ થાય છે, બધું ઢૂ છે. જોઈએ શું થાય છે. બાકી તો અત્યારે બહુ એટલું સારું લાગે. પાછું આપણું ટેમ્પો શરૂ થાય એટલું સારું લાગે. મેં બી શું છે કે એક ભયા ટાઈમે છે ને પાર્ટનરશિપમાં કેફેમાં શિફ્ટ થઈ ગયો હતો કે ભાઈ જોવા મળે કે કેફે કેવું છે, કેવો આપણને રિસ્પોન્સ મળે, શું છે શું નહીં. પણ મને ત્યાં ફાવટ નહીં આવી, એટલે ત્યાંથી પાછું મેં વાઇન્ડ અપ કરીને એટલે મેં ત્યાંથી છૂટો થઈ ગયો અને પાછું ટેમ્પો શરૂ કરું છું. મારો વિચાર શું હતો કે ભાઈ કેફેમાં સેટ થઈશું તો એમનું કસ્ટમર બેઝ અને મારો કસ્ટમર બેઝ બનીને સારું સેલ થશે. પણ પ્રોબ્લેમ શું હતી કે કેફે ઘણું દૂર હતું મારી જગ્યાથી, એટલે કહેવાય સિટીની બહાર હતું. એટલે હું જે ઊભો રહું છું ને ત્યાંથી લગભગ 4 થી 5 કિલોમીટર દૂર હતું. અને પ્રોબ્લેમ શું હોય કે કસ્ટમર આવતા હતા પણ પાછા રિપીટ થતા હતા નહીં, એના કારણે નહીં ફાવ્યું મને. એટલે મેં ત્યાંથી પછી વાઇન્ડ અપ કર્યું અને પાછું આપણું જે આપણું છે પોલીસ ગોલ એમાં પાછું અત્યારે છે. જોઈશું ભવિષ્યમાં હવે આપણે હવે પોતાનું કરીશું. શીખ મળી ગઈ કે કોઈ પણ પાર્ટનરશિપમાં ધંધો કરાય નહીં. એક આ શીખ મળી મને કે ભાઈ કેવું છે. બાકી આ એક્સપિરિયન્સ ઘણો બધો થઈ ગયો મને કે તમે કોઈ શોપ ખોલો ત્યારે તમે શું અંદર વસ્તુ જોઈએ, શું નહીં જોઈએ, શું કરવું જોઈએ, શું કરવું નહીં જોઈએ, કેવો કસ્ટમર બેઝ આવે, કેવી રીતે કસ્ટમર આવે છે. એટલે આગળ જતાં આપણે ભવિષ્ય દુકાન ખુલીશું તેનો આપણને એક્સપિરિયન્સ કામ લાગશે. બાકી અત્યારે તો બસ હજી તો ઓછા પૈકી લઈને જાઉં છું, કારણ કે કસ્ટમર મહિના સુધી તો હતો. બાકી કસ્ટમરને બધાને મેસેજ તો મોકલી આપ્યા છે મેં કે ભાઈ અત્યારે આપણું રેગ્યુલર ચાલુ થઈ ગયું છે. અને બીજી પ્રોબ્લેમ શું છે કે મારી સામે જે ફેન્કીવાળા ભાઈ હતા ને એમને મેં સેન્ડવિચ ચાલુ કરી છે, કારણ કે હું ત્યાં નહીં હતો. એટલે એ ભાઈને ત્યાં લાભ મળી ગયો કે આપણે સેન્ડવિચ ચાલુ કરીએ. કંઈ નહીં, ભગવાન એને પણ તરક્કી આપે, એની પણ બરકત આપે, એની પણ ભગવાન રોજીરોટી ખૂબ સારી ચલાવે. હવે જોઈએ આજે હું જાઉં એ ભાઈ સેન્ડવિચ બંધ કરે કે નહીં કરે તો હવે જોઈએ. બાકી એની પર અઢા છે. તો ચલો કંઈ નહીં, ફટાફટ હવે જઈએ ઘરે નહીં સચિને લઈ લઉં અને પછી બ્રેડ લઈને ઘરે જઈશું. ટેમ્પો ધોવાનો છે, ચાર્જમાં મૂકવાનો છે, પછી ડીમાર્ટ જવાનું બાકી છે. તો તમને મળું પછી ઘરે જઈને. હવે પાણી છે બધું, જો આ બધું છે ને અરે ધોઈ કાઢ્યું છે અત્યારે, એટલે સાબુથી વગર ધોયો છે. કારણ કે ટેમ્પો અત્યારે ચાર્જ થાય છે મારા, એટલે બહુ ઉપર ખાલી થયો છે, બે ડીપલી નહીં ધોયો. અત્યારે ટેમ્પો ફર્સ્ટ ક્લાસ ચાલે છે, ચાર્જ પણ થવા જેવું છે. અને બધું મટીરિયલ પણ રેડી થઈ ગયું છે. બસ અત્યારે વાગ્યા છે, અત્યારે 3:45 થયા છે. હવે બી 3:30 4:45 નીકળી જઈશું એવું હશે તો જોઈએ. સોમવાર છે, કેટલો દિવસ જાય છે, આપણો પહેલો દિવસ છે. થોડોક આરામ કરી લઈએ. બધું હજુ ખાલી બરફ, પેકિંગ મટીરિયલ અને પાણી બોટલ લાવવાની બાકી છે, એ આપણે લઈશું ત્યારે તમને મળીશ. તો અત્યારે ફાઇનલી આપણે નીકળી ગયા છે ઘરેથી. ટેમ્પો લોડ થઈ ગયો છે બધો. ઝાડુ નથી એટલે ઝાડુ લેવા ગઈ છે જાનકી. તો ખબર નહીં કેવું આજે એવું થાય છે કે જોઈએ હું નહીં. બાકી અત્યારે ફર્સ્ટ થોડું છે ને આ કેમેરામાં કોઈ પ્રોબ્લેમ એટલે તમે તો ઝાંખું દેખાડો તો થોડું એડજસ્ટ કરી કાઢજો. આપણે નવો ફોન લેવાના છે, થોડાક દિવસ પછી ટ્રાય કરીશ લઈ લો. તો બાકી અત્યારે અવાજ કેમેરામાં કે ડોટ આવી ગયો છે. ચલો કંઈ પાછું તમને મળીશ જ્યાં સેટઅપ કરું ત્યારે. પહેલાં બતાવીશ ને ત્યાં કેવું માહોલ છે બધો. બધું સેટઅપ થઈ ગયું છે અને લગભગ તમને કહું ને આ અડધો પેકેજ જેવું પણ નીકળી ગયું છે. કસ્ટમર સારું છે. જો આ બધું દેખાય પાછા આ બધું અહીંયા બાંધ્યું છે આ બધું અત્યારે. બાકી અહીંયા આખા પાછળ ઓફિસ હતી, અહીંયા એ આખી ઓફિસ તોડી કાઢી છે. જો અહીંયા આખી ઓફિસ તોડી કાઢી છે, પાછળ બાંધકામ ચાલે છે. હા બધું કાલે આ બધું આવીને સાફ સૂફ કરવાનું છે બધું મને, કારણ કે બહુ ગંદુ છે બધું. આ છે ને જો આ બધું ક્લિનિંગ કરવાનું છે. અત્યારે તો સારું છે. તો બસ માતાજીની દયા છે અને તમારા લોકોના આશીર્વાદ છે. બધું ફર્સ્ટ ક્લાસ ચાલે છે અત્યારે. કસ્ટમરના ફોન પણ આવ્યા બધા મારે હું આવી ગયો છું, તો અમે ખાવા આવીએ છીએ. તો બસ કસ્ટમરની રાહ જોઉં છું. આજે તો વધારે સારું. અને કસ્ટમર જોઈને અમુક તો બધા ખુશ થઈ ગયા, હવે તમે આવી ગયા શું વાત છે. ચાલો તો આપણે પણ અહીંયા બસ હવે અત્યારે ચોપિંગ એવું કરીને
બેસું અને જાંકીતા ફોન જોઈ છે. હું થોડું કામકાજ કરીને પાછું તમને બોલું. હવે અત્યારે રાતના વાગી રહ્યા છે 7:45 છે અને કસ્ટમરનો રિસ્પોન્સ ખૂબ જ સરસ છે. જો અને આજે ટોટલ અમને પેકેજ લાવ્યા હતા વધારે તમને બધાને કેટલા પેકેજ વધ્યા છે. બટાકા એક પેકેજ છે ને અડધું પેકેજ છે ને આ 2 પેકેજ છે. બાકી આ બીજો રાઉન્ડ અત્યારે ચાલુ છે અમારો બટાકા અહીંનો. કાલે છે ને આ બધું અમે આવીશું બપોરના આ બધું છે ને બધું વ્યવસ્થિત રીતે સાફસૂફ કરીને મૂકી દઈશું ઘરેથી પાવડું લાવીને તો થોડુંક વ્યવસ્થિત કસમે પણ મજા આવે બેસવામાં. બાકી આજે લગભગ કહો ને અમને લગભગ આજે મને 30-31 દિવસ જેવા છે. જો અહીંયા બંધ હતું મારું તો આજે ચાલુ કર્યું. પહેલો દિવસ ખૂબ જ સરસ છે. માતાજીની રહ્યા ને તમે લોકો આશીર્વાદથી ખૂબ જ સારું છે ત્યાં. બસ માતાજી કે આવું ચાલે. અને એ બધી પ્રોબ્લેમ કેમ શું છે બતાવવાનું બીજો આ સામે જે ફેન્કીવાળો ભાઈ છે ને એ બસ એટલું ચાલુ કર્યું છે. બરાબર ઘરે આવી ગયા છે. રાતના વાગ્યા 11:15. આજે બધું મોટું ફિનિશ થઈ ગયું. આ વિડીયો બનાવવાનું ભૂલી ગયો કારણ કે મહિનાથી વિડીયો નથી બનાવ્યો એટલે પૂરું ધ્યાનમાં નહીં રહ્યું. અત્યારે બસ આવ્યા છે ઘરે પૂરું સાફસૂફ કર્યું. આ જો સાફસૂફ કર્યું છે. આ સાચી અત્યારે ફોન જોઈ છે. ઓય ઊભો જો એક્ઝામ વાતની મમ્મી વાંચે કે તો મમ્મી વાંચે. બસ આ વિડીયો આટલું જ છે. આઈ હોપ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો લાઈક કરજો, કોમેન્ટ કરજો, ચેનલ પર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આપણે મળીએ કાલના વિડીયો છે. બધા ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.